वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અંતિમ જ્ઞાન સભાની અંદર આપણે બધા વડતાલ મંદિરની પ્રતિષ્ઠા વિશે વાત કરતા હતા અને બીજા પ્રવચનના અંતે તમને એટલું કહી વાતની સમાપ્તિ કરી હતી કે વડતાલની અંદર બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીની ત્રિપુટીએ નવ શિખરવાળું મંદિર જે છે એ બનાવીને તૈયાર કરી દીધું છે। આટલું કહીને આપણે વાત જે છે એ વિરામ આપેલી હતી। હવે એ જ વાતને પુનઃ આપણે અગાડી વધારી આ પ્રવચનની આપણે સમાપ્તિ કરશું। ભક્તો, મંદિર પૂર્ણ થઈ ગયું। વડતાલના બધા જ ભગવત ભક્તો, જોબન પગી, કુબેરજી ભાઈ તથા વડતાલની આજુબાજુના પ્રદેશમાં રહેતા કાશીભાઈ આદિ જે ભગવત ભક્તો હતા એમણે તન, મન અને ધનથી આ ભગવત સેવાની અંદર પોતાના દ્રવ્યોનો વિનિયોગ કરેલો હતો। મંદિર પૂર્ણ થયું એટલે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજની ઉપર પત્ર લખ્યો કે પ્રભુ, મંદિર પૂર્ણ થઈ ગયું છે, બીજું જે કંઈક નાનું નાનું કાર્ય જે છે એ તો અમે પછી પતાવતા રહેશું। આપ શ્રી હવે મંદિરમાં આવી ઠાકોરજીને પધરાવો। ઠાકોરજીના સ્વરૂપ પણ બધા જ તૈયાર થઈ ગયા છે। બ્રહ્માનંદ સ્વામીએ પત્ર લઈને પોતાના સેવકને દુર્ગપુર મોકલો। દુર્ગપુર આવી બ્રહ્માનંદ સ્વામીના શિષ્યએ એ પત્ર ભગવાન શ્રીહરિના ચરણમાં મૂક્યો। ભગવાન શ્રીહરિએ પત્રમાં રહેલી બધી જ વિગતો સુકાનંદ સ્વામી પાસે વંચાવી અને ત્યારબાદ સભાની અંદર બેઠેલા મયારામ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી, વડતાલની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે તો એને માટે યોગ્ય મુહૂર્ત જે છે એ જોઈને તમે કહો। ભટ્ટજીએ પોતાની પાઘડીની અંદર રહેલું પંચાંગ કાઢ્યું અને મુહૂર્ત જોયું અને મુહૂર્ત જોઈને કહ્યું કે પ્રભુ, કારતક સુધી દ્વાદશી જે છે, પ્રબોધની એકાદશીનો પછીનો દિવસ, એ દિવસે બહુ ઉત્તમ મુહૂર્ત આવે છે, માટે આપ શ્રી એ દિવસે વડતાલની અંદર ઠાકોરજીને પધરાવો। સર્વજ્ઞ એવા ભગવાન શ્રી હરિએ મયારામ ભટ્ટની વાત જે છે એ માન્ય કરી અને પત્રનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીના સેવકને અર્પણ કર્યો અને કહ્યું કે ભાઈ, કારતક સુધી દ્વાદશીને દિવસે અમે વડતાલની અંદર મધ્ય ભાગની અંદર લક્ષ્મીનારાયણ આદિક દેવ જે છે એને પધરાવશું। આ પ્રમાણે કહી સેવકને પુનઃ વડતાલ જે છે એ રવાના કર્યો। ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીએ પણ દેશાંતરોની અંદર કંકોત્રીઓ લખી ભગવાન સ્વામિનારાયણના બધા જ આશ્રિતોને
વડતાલ બોલાવ્યા. આ તરફ ભગવાન સ્વામિનારાયણ પણ બધા પાર્ષદો તથા સંતોને જે દુર્ગપુરની અંદર રહેતા હતા એ લોકોને કહ્યું કે આપણે વડતાલ જે છે એ પ્રતિષ્ઠા કરવા માટે જવાનું છે, એટલે બધા તમે સાથે ચાલો. ભગવાનની આજ્ઞા થતાં સંતો, ભક્તો, સાંખ્યયોગી બાયો એ બધા જવા માટે તૈયાર થયા. દુર્ગપુરથી કેટલાય માણસો કારતક સુધી ચતુર્થીને દિવસે વડતાલ જવા માટે તૈયાર થયા. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડીની ઉપર બિરાજમાન છે. કેટલાક સંતો રથમાં છે, કેટલાક મેનાની અંદર છે. એમ કરતાં કરતાં કારતક સુધી ચતુર્થીને દિવસે નીકળેલા ભગવાન શ્રીહરિ માર્ગની અંદર પોતાના ભક્તોના ગામોની અંદર રોકાતા થકા બરાબર કારતક સુધી સપ્તમીને દિવસે વડતાલની ભાગોળ પર આવીને ઊભા રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે ભગવાન શ્રીહરિ પધારેલા છે. તે સમયે દેશ દેશના હરિભક્તો પણ વડતાલ આવેલા હતા. વડોદરાથી નારૂપંથ નાના પણ પોતે વડતાલ પધારેલા હતા. નારૂપંથ નાના એ ગાયકવાડ સરકારના મંત્રી હતા, એટલે સંપૂર્ણ રાજકીય ઠાઠ સાથે એ પધારેલા હતા. પોતાની સાથે હાથી પણ લાવેલા હતા. બ્રહ્માનંદ સ્વામી, નારૂપંથ નાના, સુરતના અર્દેસર કોટવાલ ઇત્યાદિ ભક્તો તથા ચરોતર પ્રાંતના જેટલા પણ ભગવત ભક્તો હતા એ બધા જ શ્રીહરિનું સમૈયું કરવા માટે સામે ગયા છે. નારૂપંથ નાનાએ હાથીને શણગારેલો છે. બધા શ્રીહરિ પાસે પધાર્યા અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ આ હાથીની ઉપર બિરાજમાન થાઓ. ભગવાન શ્રીહરિ હાથીની ઉપર બિરાજમાન થયા છે અને સંપૂર્ણ વડતાલની અંદર ભગવાનનું સમૈયું કાઢ્યું છે અને વાંચતા ગાજતે બધા જ વડતાલ પધાર્યા, વડતાલ મંદિરમાં પધાર્યા. હાથી પરથી નીચે ઉતરી ભગવાન શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીનો હાથ પકડો, બીજો હાથ અક્ષરાનંદ સ્વામીએ પકડો. બંનેનો હાથ પકડી ભગવાન શ્રીહરિ મંદિર જોવા માટે પધાર્યા છે. ને બ્રહ્માનંદ સ્વામીએ એક એક ખૂણો ભગવાન શ્રીહરિને બતાવ્યો. ભગવાન શ્રીહરિ નયનરમ્ય મંદિર જોઈને અતિશય પ્રસન્ન થયા અને પોતાના કંઠની અંદર જે પુષ્પનો હાર પહેરેલો હતો એ પુષ્પનો હાર કાઢ્યો અને બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો અને અક્ષરાનંદ સ્વામીને પહેરાવ્યો. વડતાલ મંદિરની અંદર મધ્ય ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવને પધરાવવાના છે. જમણી બાજુ એટલે લક્ષ્મીનારાયણ દેવની દક્ષિણ બાજુ વૃંદાવન વિહારીની સાથે હરિકૃષ્ણ મહારાજ રૂપે પોતાનું સ્વરૂપ ભગવાન શ્રીહરિએ પધરાવવાનો નિર્ણય કરેલો હતો. અને લક્ષ્મીનારાયણ દેવની ઉત્તર બાજુના ખંડની અંદર ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવનું સ્વરૂપ પધરાવવાનો નિર્ણય થયો હતો. વડતાલના દરવાજાની પાસે હનુમાનજી મહારાજ, ભીડભંજન હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ પધરાવવાના હતા. અને બરાબર લક્ષ્મીનારાયણ દેવની સામે અને એની આજુબાજુ પોતાના અવતારોના સ્વરૂપ પધરાવવાનો નિર્ણય ભગવાન શ્રીહરિએ કરેલો હતો. અને એ બધા સ્વરૂપો તૈયાર થઈ ગયા હતા. ભક્તો, એક બીજી વસ્તુ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. શાસ્ત્રોની અંદર, સ્કંદ પુરાણની અંદર, કૌમાર સંહિતાની અંદર 41મા અધ્યાયના 142 અને 143મા શ્લોકની અંદર, પદ્મપુરાણ સૃષ્ટિખંડ 51મા અધ્યાયના 91મા શ્લોકની અંદર, આપસ્તમ ધર્મસૂત્રની અંદર 2, 5, 12, 6ની અંદર, વશિષ્ઠ સ્મૃતિ 12:28ની અંદર અને ગરુડ પુરાણ આચાર સંહિતા 114 અને 45ની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે અંતરેણ ન ગચ્છેત દ્વયોર
જ્વલન લિંગયોઃ નાગ્નયોર્ન વિપ્રયોશ્ચૈવ ન દંપત્યોર્નુપોત્તમ ન સૂર્ય વ્યોમયોર્નૈવ હરસ્ય વૃષભસ્ય ચ એતેષામ અંતરમ કુર્વન યતઃ પાપમ વાપ્નુયાત. અર્થાત કે અગ્નિ અને શિવલિંગ, સૂર્ય અને ચંદ્રમાની પ્રતિમા, ભગવાન શંકર અને નંદિકેશ્વર વૃષભ, બ્રાહ્મણ અને અગ્નિ, પતિ અને પત્ની, સ્વામી અને સ્વામીની, ગાય અને બ્રાહ્મણ, ઘોડો અને સાંડ, આ બંનેની વચમાં થઈને ક્યારેય પણ નીકળવું જોઈએ નહીં. બે અગ્નિ અને બે બ્રાહ્મણોની વચ્ચેથી પણ ક્યારેય પણ નીકળવું જોઈએ નહીં. એમની વચ્ચેથી જનાર મનુષ્ય પાપનો ભાગીદાર થાય છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે શાસ્ત્રોની આજ્ઞા છે. હવે લક્ષ્મીનારાયણ દેવ જે સ્થાનની ઉપર પધરાવવાના છે તેની બરાબર સામે તમે જોજો તો શેષ ભગવાન પધરાવેલા છે અને બરાબર એની બાજુમાં કુર્મ ભગવાન છે. જે સ્થાન પર હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે એની બરાબર સામે તમે જોજો તો એક બાજુ સૂર્યદેવ છે અને બીજી બાજુ હરિકૃષ્ણ મહારાજની સમીપની અંદર જ મત્સ્ય ભગવાનનું સ્વરૂપ છે. તે જ પ્રમાણે તમે જુઓ ધર્મ ભક્તિ અને વાસુદેવનું સ્વરૂપ જે સ્થાન પર પધરાવેલું છે એની બાજુમાં સાઈડ ઉપર વરાહ ભગવાન છે અને બરાબર સામે જે છે એ નરસિંહ ભગવાનનું સ્વરૂપ છે. એટલે જે સ્થાનની ઉપર પરમાત્માના સ્વરૂપ હોય તો એની વચ્ચેથી આપણે ક્યારેય પણ પસાર ન થવું. આ શાસ્ત્રોની આજ્ઞા છે. હમણાં તમને વાંચી સંભળાવી તે પ્રમાણે, જે પ્રમાણે વૃષભ અને શિવલિંગની વચ્ચેથી ક્યારેય પસાર ન થાય, બે બ્રાહ્મણોની વચ્ચેથી પસાર ન થવાય, તે પ્રમાણે બે પરમાત્માના સ્વરૂપ હોય તેની વચ્ચેથી આપણે ક્યારેય પણ પસાર ન થવાય, કારણ કે પાપના ભાગીદાર થવું પડે છે. એવું લખેલું જ પદ્મ પુરાણ ઇત્યાદિ ગ્રંથોની અંદર. તો વડતાલની અંદર તમે જોજો તો ઠાકોરજીનું જે જગ્યાએ ગર્ભગૃહ છે તેની આજુબાજુના પ્રદેશની અંદર ભગવાનના અવતારો છે અને સામે ઠાકોરજી બિરાજમાન છે. એની વચ્ચેથી આપણે પસાર થઈએ તો પાપના ભાગીદાર થઈએ. તો એ પાપના ભાગીદાર ન થવાય એટલે માટે વડતાલ મંદિરના બરાબર ઘુમ્મટની નીચે કાચબો પધરાવવામાં આવેલો છે. જોજો તમે, આરસનો કાચબો છે, વિશાળ. આ કાચબો કેમ પધરાવવામાં આવેલો છે એનું પ્રમાણ લિંગ પુરાણની અંદર જોવા મળે ભક્તો, કે જે જગ્યાએ આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તે જગ્યાએ જો કાચબો પધરાવવામાં આવે તો કાચબો પધરાવવાથી તમે પરમાત્માના સ્વરૂપની વચ્ચેથી પણ તમે પસાર થાવ તો તમે દોષના ભાગીદાર ન થાવ, કારણ કે વ્યવધાન વચ્ચે આવી જાય છે કાચબાનું. એટલે કાચબાની અગાડથી તમે પસાર થાવ કે કાચબાની પછાડથી તમે પસાર થાવ તો વ્યવધાન કાચબાનું આવી ગયું એટલે તમે દોષના ભાગીદારી થાવ નહીં. અને કાચબાની ગતિ પણ બહુ મંદ હોય છે ભક્તો. એટલે જ તમે જોજો શિવના મંદિરમાં તમે જશો તો જે જગ્યાએ વૃષભ એટલે કે પોઠીઓ હોય છે એ અને બરાબર શિવલિંગ એની વચ્ચે કાચબો મૂકેલો હોય છે. એ શા માટે મૂકેલો હોય છે? કારણ કે વૃષભ અને શિવલિંગની વચ્ચેથી તમે પસાર થાવ તો અપરાધ પડી જાય. જે પ્રમાણે સ્કંદ પુરાણની કૌમાર સંહિતાની અંદર અને પદ્મ પુરાણમાં આપસ્તમ ધર્મસૂત્રમાં જે પ્રમાણે લખેલું તે પ્રમાણે તમે દોષના ભાગીદાર થાવ. એ દોષના ભાગીદાર ન થવાય એટલે માટે શિવ અને વૃષભની વચ્ચે કાચબો પધરાવવામાં આવેલો હોય છે. તે જ પ્રમાણે વડતાલની અંદર પણ તમે જોજો કે વડતાલની અંદર જે કાચબો પધરાવેલો છે તેનું કારણ આયરું આ જ છે. કારણ કે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવનું સ્વરૂપ છે તેની બરાબર સામે ભગવાનના સ્વરૂપો છે બધા. એની વચ્ચેથી તમે જો પસાર થઈ જાઓ તો તમે દોષના ભાગીદાર થાવ. એ દોષના ભાગીદાર ન થવું પડે એટલે મધ્યપ્રદેશની અંદર ગર્ભગૃહની અંદર આપણે કાચબો પધરાવેલો છે. આ કાચબો ભગવાન સ્વામિનારાયણના વખતથી ત્યાં સ્થિત છે. મંદિર બંધાયું ત્યારનો આ કાચબો ત્યાં સ્થિત છે. કારણ કે લિંગ પુરાણની અંદર આ વાત જોવા મળે છે ભક્તો. એ કાચબો કોઈ સામાન્ય નથી. આ દોષ નિવારણ કરવા માટે એ કાચબાને પધરાવેલો છે ભક્તો.
માટે કાચબાને ઓળંગીને હંમેશા જજો. કાચબાની ઉપર થઈને ન જતા ક્યારેય પણ, એક અપરાધમાં પડશો. આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રની સમસ્ત કલાઓથી પરિપૂર્ણ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવનું મંદિર તૈયાર થઈ ગયું છે ભક્તો. લક્ષ્મીનારાયણ દેવનું જે મંદિર જે છે એની અંદર વાસ્તુની કોઈ પણ જાતની ખોટ નથી. સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મંદિર નિર્માણ થયું છે ને પંચરાત્ર શાસ્ત્રોની અંદર જે પ્રમાણે મંદિર નિર્માણ કરવાની આજ્ઞા નારદજીએ આપેલી છે તે જ પ્રમાણે મંદિર તૈયાર થઈ ગયું છે. પંચરાત્ર શાસ્ત્ર જેની પાસે હોય ઉઠાવીને જોઈ લેજો તો તમને ખબર પડશે કે ક્યાં કયા સ્થાન પર કયા દેવ પધરાવવાના હોય. એ બધી જ વસ્તુ ત્યાં સ્પષ્ટ રૂપે ભક્તો લખેલી જોવા મળે છે. મંદિરના પછાડના ભાગની અંદર સભામંડપ પણ હોવો જોઈએ એવું પણ પંચરાત્ર શાસ્ત્રની અંદર વિધાન છે અને એ વડતાલની અંદર તમને જોવા મળશે. આ પ્રમાણે સંપૂર્ણ વાસ્તુની કલાગીરીથી યુક્ત મંદિર તૈયાર થઈ ગયું છે. ભગવાન શ્રીહરિ પણ આવી ગયા છે. ઉમરેઠના બ્રાહ્મણો પણ આવી ગયા છે. તે જમાનાની અંદર ઉમરેઠના બ્રાહ્મણોની વિદ્વત્તા બહુ હતી. આજે પણ એ લોકોના વંશની અંદર જે બ્રાહ્મણોએ લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપની અંદર ભગવાનનો આવિર્ભાવ કરેલો હતો એ લોકોની પેઢીની અંદર અત્યારે પણ એ બ્રાહ્મણો હયાત છે અને એ લોકો જ આજે પણ ઉદ્ધવ સંપ્રદાયની અંદર રહેલા બધા જ મંદિરોની પ્રતિષ્ઠા વખતે ઉપસ્થિત હોય છે. બ્રાહ્મણો પોતપોતાનું કાર્ય કરતા હતા. યજ્ઞની અંદર બધા ઠાકોરજીને પધરાવેલા હતા. ભગવાન શ્રીહરિ ત્યાં પધારે છે અને પોતાના વરદ હસ્તે દરેક સ્વરૂપોની પૂજા કરે છે. હવે આ બાજુ શું થયું, બરાબર કારતક શુક્લ દ્વાદશીનો દિવસ આવ્યો. વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી. તે વખતે એક ઘટના બની. ઘટના એવી હતી કે વડતાલની અંદર જે 3 શિખર હતા એ 3 શિખર પર પધરાવવા માટે ધજાઓ લાવવામાં આવેલી હતી. એમાં એક ધજા જેતપુરના દરબાર ઉન્નડ ખાચર લાવેલા હતા અને એણે નક્કી કરેલું કે આ ધજા હું લક્ષ્મીનારાયણ દેવ પર ચડાવવાનું. એટલે એ બાબતમાં કોઈ વિવાદ નહીં હતો. પરંતુ વિવાદ થયો હતો સુરત અને વડોદરાના હરિભક્તો પર. ધજા 4 જગ્યાએથી આવેલી, એક જેતપુરથી આવેલી, એક સુરતના હરિભક્તો ભાલચંદ્ર શેઠને બધા લઈને આવેલા હતા, વડોદરાથી નારૂપંથ નાના, રામચંદ્ર વૈદ્ય, શોભારામ શાસ્ત્રી, નાથ ભક્ત એ લોકોનું સંપૂર્ણ મંડળ જે છે એ લઈને આવેલું હતું અને ઉમરેઠથી ઠાકરજીભાઈ લઈને આવેલા હતા. 4 જણા ધજા લાવેલા હતા. એમાં લક્ષ્મીનારાયણ દેવના જે સ્વરૂપ છે તેની ઉપરનું જે શિખર છે એ શિખર પર તો ઉન્નડ ખાચર જે છે એણે ધજા ફરકાવવાનો નિર્ણય લઈ લીધેલો હતો. પરંતુ જે શિખર નીચે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ બિરાજવાના હતા એ શિખર પર ધજા ફરકાવવા માટે વડોદરા અને સુરતના હરિભક્તો વચ્ચે થોડું ઘર્ષણ થયું હતું. સુરતના હરિભક્તો કહે ભાલચંદ્ર શેઠ, અરદેસર કોટવાલ, આત્મારામભાઈ, ગંગારામભાઈ, આ બધા જે હતા તે લોકો કહે કે ભાઈ હરિકૃષ્ણ મહારાજના શિખરની ઉપર તો અમે લોકો ધજા ફરકાવવાના. જ્યારે વડોદરાવાળા કહે કે એ નહીં બની શકે, કારણ કે એ સ્થાનની ઉપર તો અમે જ ધજા ફરકાવશું, કારણ કે ત્યાં શિખરની નીચે અમારા આરાધ્ય દેવ હરિકૃષ્ણ મહારાજ પોતે બિરાજવાના છે. ધીરે ધીરે કરતા વાત છે એ એટલી બધી ઉગ્ર બની ગઈ કે એ છેલ્લે પોતાના પ્રતિષ્ઠા પર આવી ગયેલી હતી. હવે કરવું શું?
એક શિખર અને 3 ધજા, કોઈ ઝૂકવા તૈયાર નથી. રૂપરામ ઠાકર હતા એ તો શાંતિથી બધું જોયા કરતા હતા, એ આ વિવાદની અંદર નહીં પડેલા હતા. એટલે આ ટોળાની અંદર જે 2-4 જણા હતા જે સમજુ હતા તે લોકો દોડતા દોડતા ગયા અને બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. સંતો આવ્યા, બધા હરિભક્તોને શાંત કર્યા અને કહ્યું કે આ સારા પ્રસંગમાં તમે લોકો આવી રીતના વાદ વિવાદ કરો એ યોગ્ય નથી. આપણે એક કામ કરીએ, બધા અહીંથી જઈએ અને શ્રીજી મહારાજ જે પ્રમાણે કહે તે પ્રમાણે આપણે કરીએ. બંને પક્ષના હરિભક્તો માની ગયા. આ બાજુ તો કેટલાક હરિભક્તો દોડતા દોડતા ગયા હતા અને શ્રીજી મહારાજને બધી વાત પણ એ લોકોએ કરી લીધેલી હતી. એટલે 3 પક્ષવાળા જે હતા એ ત્યાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ આવ્યા એ લોકો એટલે કહ્યું કે અમારી આજ્ઞા પ્રમાણે કરવું છે કે તમારા મનના ધાર્યા પ્રમાણે કરવું છે, એ પહેલાં કહો. સુરતના હરિભક્તો હતા, એ નિર્માની હતા, એ લોકોએ કહ્યું કે પ્રભુ આપ શ્રી જે પ્રમાણે આજ્ઞા આપો તે પ્રમાણે અમે કરશું. એટલે ભગવાન સ્વામિનારાયણે એ લોકોને આજ્ઞા કરી કે વડતાલની અંદર દક્ષિણ શિખર જે છે, જે સ્થાનની અંદર અમે સ્વયં બિરાજમાન થવાના છીએ, એ શિખરની ઉપર વડોદરાના હરિભક્તોને તમે ધજા ચડાવવા દેવું અને તમે લોકો ધર્મ ભક્તિ અને વાસુદેવનું જે શિખર છે જેની નીચે પણ હું જ સ્વયં બિરાજમાન થવાનો છું એના પર તમે ધજા જે છે ચડાવો. અને પેલી બાજુ રૂપરામ ઠાકર હતા તેને કહ્યું કે આપ શ્રી હનુમાનજી અને ગણપતિ મહારાજનું જે શિખર છે તેના પર ધજા ચડાવો અને અમે તમને આશીર્વાદ આપીએ છીએ અને આજ્ઞા આપીએ છીએ કે તમે અને તમારા વંશજો હવે પછી કાયમને માટે આજ હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજના શિખરની ઉપર ધજા ચડાવજો. આ બધો પ્રસંગ ભક્તો હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 11 થી 31 વિશ્રામમાં લખેલો છે. બધું સંશય કરવાવાળાએ ત્યાંથી જાણી લેવું. આ પ્રમાણે રૂપરામ ઠાકરને પણ રાજી કરી દીધા ભગવાન સ્વામિનારાયણે. રૂપરામ ઠાકર પણ માની ગયા કે ભાઈ હવે તો કાયમ માટે અમારે જ હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજના શિખરની ઉપર ધજા પર ચડાવવાની છે ને એ તો અમારી પેઢીની પેઢી ચડાવશે. એટલે એ તો બહુ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ શ્રી હરિ સુરતના હરિભક્તો જે હતા તેને પ્રસન્ન કરતા થકા બોલ્યા કે તમે અમારી આજ્ઞા પ્રમાણે વર્તેલા છો માટે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે આ વડતાલની પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ અમે સુરત પધારશું અને ઘણા સમય સુધી અમે સુરત બિરાજશું અને દરેક હરિભક્તોના ઘરે અમે પધારશું અને એના હાથનો થાળ જમશું. સુરતના હરિભક્તો તો ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળીને એટલા બધા ગદગદ થઈ ગયા કે પ્રભુ આજે 20 વર્ષ પછી તમે અમારા સુરતમાં પધારવાના છો. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ 1861 સાલની અંદર સુરત પધારેલા હતા. પછી ભગવાન શ્રી હરિ સુરત પધારેલા જ નહીં હતા. એટલે સુરતના હરિભક્તો તો ભગવાન સ્વામિનારાયણના આશીર્વચન સાંભળીને અતિશય પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે પ્રભુ આપ શ્રી પધારો અને અમારા ઘરે ઘરે પધરામણી કરો, એનાથી વધારે અમારે માટે પ્રસન્નતાની શું વાત હોય. સુરતના હરિભક્તો અતિશય પ્રસન્ન થઈ ગયા છે. ત્યારબાદ બારસના દિવસે સંગવ કાળની અંદર ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર મધ્ય સ્થાનની અંદર લક્ષ્મીનારાયણ દેવ, લક્ષ્મીનારાયણના દક્ષિણની બાજુ ધર્મ ભક્તિ, લક્ષ્મીનારાયણની ઉત્તર બાજુ ધર્મ ભક્તિ અને વાસુદેવ અને દક્ષિણ બાજુ વૃંદાવન બિહારી અને હરિકૃષ્ણ મહારાજ અને એમની સામે પોતાના અવતારના સ્વરૂપો અને હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ બરાબર વડતાલના મુખ્ય દ્વારની ઉપર 16 રૂપ ધારણ કરીને પધરાવેલા હતા. આ વાત ભક્તો હરિલીલામૃતમની અંદર લખેલી છે.
કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરવાના હતા ત્યારે ભગવાને એકમાંથી અનેક રૂપ ધારણ કરી એક સાથે 16 સ્વરૂપ ધારણ કરીને વડતાલ મંદિરના આ બધા જ સ્વરૂપો જે છે એ પધરાવેલા હતા. તે વખતે રણછોડરાયનું સ્વરૂપ ન હતું. રણછોડરાયનું સ્વરૂપ જે છે ભક્તો એ શ્રીજી મહારાજની હયાતીમાં જ પધરાવાયેલું હતું, પરંતુ એની પ્રતિષ્ઠા કરનારા હતા રઘુવીરજી મહારાજ. કારણ કે તે વખતે શ્રીજી મહારાજે પોતાના ધામ પ્રત્યે જવા માટેનો નિશ્ચય કરેલો હતો, એટલે બધી જ બાજુથી વૃત્તિઓ ખેંચી લીધેલી હતી અને સ્વસ્વરૂપની અંદર ભગવાન રમણ કરતા હતા. એટલે લક્ષ્મીનારાયણ દેવનું જ્યારે સ્વરૂપ પધરાવ્યું ત્યારે રણછોડરાય માટે એટલી જગા સાઈડ ઉપર રાખી જ મૂકેલી હતી. આ બાબતની કોઈને જાણ ન હતી. કેટલાક લોકો એવું બોલતા ફરે છે કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ ખસેડવામાં આવેલું. વાત જ તદ્દન ખોટી છે ભક્તો. એ જગ્યા પહેલેથી છોડી જ દીધેલી હતી. એવું વૃદ્ધોની પરંપરામાંથી આપણે લોકોને જાણવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે કારતક સુધી દ્વાદશીને દિવસે સંગવ કાળની અંદર વડતાલ મંદિરની અંદર જેટલા સ્વરૂપો જે છે 16 સ્વરૂપો છે એ 16 સ્વરૂપોની એક સાથે 16 સ્વરૂપ ધારણ કરીને આરતી ઉતારેલી હતી. એનું પ્રમાણ આપતા હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 28મા વિશ્રામની અંદર 17મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ પોતે લખે છે, ધન લગ્નમાં દીન પ્રહર ચડતા કામ તે ઉત્તમ કર્યું, આશ્ચર્યકારી એ સમે ત્યાં રૂપ ધર્મ સુતે ધર્યું, સ્થાપન કરણ થઈ જેટલા હરિ તેટલા રૂપ ધરી, સૌ મૂર્તિઓની એક કાળે તો ત્યાં પ્રતિષ્ઠા હોતો કરી. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ કહે છે ભક્તો કે એક સાથે અનેક રૂપ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. અને જ્યારે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ મૂર્તિઓની સામુ એકાગ્રચિત્તથી જોવા લાગ્યા. ત્યારે એ મૂર્તિઓની અંદરથી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો છે, જેણે આખા વડતાલના મંદિરને જગમગાટ કરી દીધેલો હતો. અને પછી થોડો સમય રહીને એ પ્રકાશ જે છે એ બધો એ જ મૂર્તિમાં લીન થઈ ગયો હતો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની અંદર પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીનારાયણ દેવ, વૃંદાવન વિહારી સાથે હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ ભક્તિ માતા અને વાસુદેવનું સ્વરૂપ પ્રતિષ્ઠિત કર્યું. ધર્મ ભક્તિ અને વાસુદેવનું સ્વરૂપ કેમ પધાર્યું? તો એનું કારણ આપતા સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 27મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. અને સંપ્રદાયના ઇતર ગ્રંથોની અંદર પણ આ વાત લખેલી છે કે જે જગ્યાએ ધર્મ છે અને જે જગ્યાએ ભક્તિ માતા છે એ જ જગ્યાએ વાસુદેવનું પ્રાગટ્ય થાય છે. બીજે કોઈ પણ ઠેકાણે વાસુદેવનું પ્રાગટ્ય થતું નથી ભક્તો. જ્યાં આ બેનું સહચર્ય હોય છે ત્યાં જ વાસુદેવ જે છે એ પ્રગટ થાય છે ભક્તો. આ ઉપરાંત લક્ષ્મીનારાયણ દેવ જે છે એ લક્ષ્મીનારાયણ દેવની દક્ષિણ બાજુની અંદર હરિકૃષ્ણ મહારાજ અને વૃંદાવન વિહારીની ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરેલી છે. તો એ મૂર્તિ કેમ પધરાવી? તો એનું કારણ આપતા સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 27મા અધ્યાયની અંદર સતાનંદ સ્વામી અને ટીકાકાર વિહારીલાલજી મહારાજ અને સુકાનંદ સ્વામી લખે છે કે અક્ષરધામાધિપતિ અનંત અક્ષર મુક્તોએ ઉપાસના કરાતું છે ચરણ કમળ જીમનું, રાધા રમાદી અનંત શક્તિઓએ
પૂજાતું છે પાદ પદ્મ જેમનું, શ્રીદામાં પાર્ષદોએ યથા સમય છત્ર ચામરાદિ મહારાજોપકરણો વડે પરિચર્યા કરાતા, સમસ્ત અવતારોના એક કારણ રૂપ સદા દિવ્ય કિશોર વયમાં વર્તતા, રૂપને અનુરૂપ અવયવવાળા, કાળ માયા મહાપુરુષાદિ અનંત મહાશક્તિઓના પ્રેરક, સર્વાત્મા સર્વ અંતરાત્મા પુરુષોત્તમ એવો જે હું, તે મારે વરાહ આદિક અનેક અવતારોની અપેક્ષાએ વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણમાં અતિશય પ્રીતિ વર્તે છે અને તેમને મારે વિશે ગાઢ અનુરાગ વર્તે છે. આ અર્થ આત્મીય જનોને જણાવવા તેમની પ્રતિમાની પાસે પોતાની પ્રતિમાનું સ્થાપન ભગવાન શ્રી હરિએ કરેલું છે. ભક્તો, આ એનો ગૂઢાર્થ છે. અર્થાત કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ જે છે, એ મૂળ સ્વરૂપ કયું છે? તો મૂળ સ્વરૂપ જે છે ભગવાન શ્રી હરિનું, જેનું વર્ણન આપણે લોકોને વચનામૃતની અંદર જોવા મળે છે. તો વચનામૃતની અંદર ઉપોટ ઘાટની અંદર તમે જોજો, નંદ સંતો જે છે એ નંદ સંતો ઉપોટ ઘાટમાં સ્પષ્ટ રૂપે લખે છે કે અક્ષરધામની અંદર એ ભગવાનનું જે સ્વરૂપ જે છે તે કેવું છે? તો કોટી કોટી સૂર્ય ચંદ્ર અને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે અને દ્વિબુધ છે અને મધુર સ્વરે કરીને વેણું વગાડે છે. એવું એ ભગવાનનું સ્વરૂપ છે. તો એ જે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું જે ભગવાનનું સ્વરૂપ જે સદા કિશોર ભાવનું છે, તે જ સ્વરૂપ વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવની દક્ષિણ ખંડની અંદર પધરાવેલું છે કે મૂળ સ્વરૂપ આયરું આ છે. ને અત્યારે વર્તમાન સમયની અંદર હું અવતાર ધારણ કરીને જે આવેલો છું એ આ હરિકૃષ્ણનું સ્વરૂપ છે. આ હરિકૃષ્ણનું સ્વરૂપ અને અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન, જે શ્રી કૃષ્ણ રૂપે હું સ્વયં જ છું, એ બંનેના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એ બંને સ્વરૂપ ભક્તો એક જ છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 36ની અંદર 7મી ચોપાઈની અંદર પોતે કહે છે, રાધા કૃષ્ણ હરિકૃષ્ણ રૂપ સમજી બેય મારા સ્વરૂપ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહે છે. એટલે રાધા કૃષ્ણનું સ્વરૂપ જે ત્યાં પધરાવેલું છે, તેનો ભાવ જે છે એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે તેના ભાવથી પધરાવેલું છે. અને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ ભૂતલની ઉપર મનુષ્ય નરનાટ્ય ધારણ કરીને આવેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ એ અવતાર રૂપના ભાવથી પધરાવેલું છે. અને એ બંને સ્વરૂપમાં કોઈ પણ જાતનો ભેદ નથી, એવી સ્પષ્ટતા અહીં ટીકાની અંદર કરવામાં આવેલી છે. ભક્તો, કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભાઈ શાસ્ત્રોની અંદર તો કોઈ પણ સ્થાનની ઉપર એવું નથી લખેલું કે ડાબા હાથથી આશીર્વાદ આપતા એવા ભગવાનનું સ્વરૂપ પધરાવવું, એવું તો કશે લખેલું નથી. પરંતુ એ મૂર્ખ લોકોને એ બાબતની સહેજ પણ જિજ્ઞાસા થઈ નથી કે ભાઈ આપણે શાસ્ત્રોની અંદર યથાર્થ રૂપે ડોક્યું કાઢીને જોઈએ. વચ્ચે થોડા વખત પહેલાં આપણા સંપ્રદાયની ઉપર કેટલાક અજ્ઞાનીઓએ ખોટા આક્ષેપો કરેલા હતા કે બીજા બધા જ સંપ્રદાયની અંદર મંદિરોમાં તમે જાઓ તો બધા જ જમણા હાથે આશીર્વાદ આપે છે, જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનનું સ્વરૂપ જે છે એ ડાબા હાથથી આશીર્વાદ આપે છે. શાસ્ત્રોની અંદર કોઈ પણ સ્થાનની અંદર ડાબા હાથથી આશીર્વાદ આપવાનું લખેલું જ નથી. પરંતુ એ મહામૂર્ખોને અમે ઉત્તર આપેલો હતો. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ આવેલો છે ને એની અંદર વાસુદેવ મહાત્મય આવેલું છે.
બરાબર વાસુદેવ મહાત્મય સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના અંતે આવેલું છે. વાસુદેવ મહાત્મય નાનકડો ગ્રંથ છે 32 અધ્યાયનો. તો એની અંદર 26મા અધ્યાયની અંદર 25મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે આ વાત ભક્તો, કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓનું નિર્માણ કેવી રીતના કરવું. એમાં 24 અને 25મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિની પ્રતિમાઓનું નિર્માણ કેવી રીતના કરવું એનો ઉપદેશ નરનારાયણ દેવે નારદજીને આપેલો છે. એ શ્લોક હું તમને સંભળાવું છું. જુઓ, કૃષ્ણસ્ય સ્યાતુ કર્તવ્યા દ્વિભુજા વા ચતુર્ભુજા મુરલીમ ધારયેત તત્ર દ્વિભુજાયાઃ કરદ્વયે અથવા દક્ષ હસ્તે અસ્યાચક્રમ શંખમ તથે તરે પદ્મમ વા ધારયેત દક્ષે પાણવ અભયમ ઉત્તરે. અર્થાત કે કૃષ્ણની તો પ્રતિમા દ્વિભુજ કે ચતુર્ભુજ કરવી, તેમાં દ્વિભુજ પ્રતિમાના બંને હસ્તમાં મુરલી ધરાવવી અથવા જમણા હસ્તની અંદર ચક્ર અને ડાબા હસ્તની અંદર શંખ ધરાવવું અથવા જમણા હસ્તની અંદર કમળ અને ડાબા હાથ અભયદાનની મુદ્રાની અંદર રાખવું. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે. જુઓ, વાંચો. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ અધ્યાય 26, 24 અને 25મો શ્લોક. પદ્મમ વા ધારયેત દક્ષે પાણવ અભયમ ઉત્તરે. આવો સ્પષ્ટ રૂપે આ શ્લોક છે અને આ શ્લોકનો અર્થ ગુજરાતીમાં આમ થાય છે ભક્તો. આ ઉદ્ધવ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે. એની અંદર શાસ્ત્રોની અંદર જે પણ કંઈક ઋષિ મુનિઓએ નિર્દેશન કરેલો છે બધી જ વસ્તુ સ્વીકારવામાં આવેલી છે. એટલે માટે વડતાલની અંદર એક બાજુ હરિકૃષ્ણ મહારાજની બાજુમાં તમે જોજો વૃંદાવન વિહારી, જેની મૂર્તિનું નિર્માણ જે છે, જે વાસુદેવ મહાત્મયમાં કહ્યું છે તે પ્રમાણે કે દ્વિભુજ અને કડની અંદર મુરલી એ મુદ્રાની અંદર પધરાવી છે. અને બીજી જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે છે એને જમણા હાથની અંદર કમળ એટલે ખાલી રાખેલો છે, એમાં કમળ મૂકવાનું છે, અને ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર બતાવવામાં આવેલું છે ને એ પ્રમાણેનું સ્વરૂપ ત્યાં પધરાવવામાં આવેલું છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે લખેલું છે તે પ્રમાણે જુઓ અને પછી આક્ષેપબાજી કરો. ઉદ્ધવ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે. આ પ્રમાણે હરિકૃષ્ણ મહારાજ અને વૃંદાવન વિહારી જે છે તેનો ભાવ શાસ્ત્રોની અંદર કહ્યું છે. હવે વચ્ચે મધ્યની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે. એ લક્ષ્મીનારાયણ દેવ જે છે એ કયા ભાવથી પધરાવેલા છે? તો ભક્તો, લક્ષ્મીનારાયણ દેવનો અવતાર આજ લગીન ધરાતલની ઉપર કશે થયો જ નથી. યાદ રાખજો. લક્ષ્મીનારાયણનું સ્વરૂપ જે છે એ અનાદિનું છે. ભગવાન સ્વામિનારાયણે પણ મધ્યના 39મા વચનામૃતની અંદર આ બાબતની ઉપર પ્રકાશ આપેલો છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 39મા વચનામૃતમાં પોતે કહે છે કે અનાદિ ચતુર્ભુજ રૂપ હતું. કયું? જે દેવકી અને વસુદેવની સન્મુખ જે ભગવાન પ્રગટ થયા હતા જન્મ સમયે, એ વખતે જે ચતુર્ભુજ રૂપે ભગવાન જ્યાં પ્રગટ થયા હતા એ અનાદિનું ચતુર્ભુજ રૂપ હતું, એવું ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર મધ્યના 39મા વચનામૃતની અંદર કહે છે. તો એ ભગવાનનું જે મૂળ રૂપ જે છે એ અનાદિનું ચતુર્ભુજ રૂપ જ છે. શા માટે ચતુર્ભુજ રૂપ છે એનો પણ ઉત્તર રામાનુજ સંપ્રદાયના ગ્રંથોમાં આપેલો છે કે મનુષ્યનું જે દ્વિભુજ છે, અર્થાત કે મનુષ્ય દ્વિભુજધારી છે અને પરમાત્મા જો દ્વિભુજધારી હોય તો એ બંનેની અંદર સામ્યતા આવી જાય. મનુષ્ય એમને જોઈને મનમાં એવું વિચારે કે જેવા અમે મનુષ્ય છીએ તેવા જ એ પણ છે, પરંતુ ચતુર્ભુજ રૂપ હોય તો એની અંદર મનુષ્યને પોતાથી કઈ વિલક્ષણતા દેખાય. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ રૂપધારી છે.
તો કોઈ વ્યક્તિ એવો સંશય કરે કે ભાઈ વચનામૃતના ઉપોટઘાટની અંદર તો તમે એવું કહી ગયા કે ગોલોકના મધ્ય આવેલા અક્ષરધામની અંદર એ પરમાત્મા જે છે એ દ્વિભુજ છે અને મધુર સ્વરે વેણું વગાડી રહ્યા છે, તો તમારી જ વાતની ઉપર વિરોધ થયો. આ તો એને કહેવાનું કે ભાઈ નહીં, મારી વાતોની ઉપર વધતો વ્યાઘાત નથી થયો, હું એ દોષથી રહિત છું. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર આ બધી જ વસ્તુનો ખુલાસો કરેલો છે કે ભગવાન શ્રી હરિ જે ગોલોક મધ્ય અક્ષરધામની અંદર બિરાજમાન છે અને ત્યાં રહેલા જે મુક્તો જે છે એ ભગવાનને દ્વિભુજ મુરલીધારી દર્શન કરી રહ્યા છે, પરંતુ કોઈ ભક્તના મનની અંદર પરમાત્માને ચતુર્ભુજ રૂપે, અષ્ટભુજ રૂપે કે સહસ્ત્રભુજ રૂપે જોવાની ઈચ્છા હોય, દર્શન કરવાની ઈચ્છા હોય, તો એ દ્વિભુજધારી જે છે એ જ એને ચતુર્ભુજ રૂપે, સહસ્ત્રભુજ રૂપે અને અષ્ટભુજ રૂપે દર્શન આપે છે. ભક્તો, આ વસ્તુ ત્યાં સત્સંગ જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં લખેલી છે. માટે ભક્તો, વડતાલ મંદિરની અંદર જે લક્ષ્મીનારાયણ દેવનું જે સ્વરૂપ પધરાવેલું છે, એ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ અનાદિનું લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ છે કે જેનો અવતારા ધરાતલની ઉપર ક્યારેય થયો નથી. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ છે અને ભક્તોની ઈચ્છા હોય ત્યારે એને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજ હતા, તો એમણે રૂકમણીજીને જ્યારે મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા હતા. જુઓ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર ઉત્તરાર્ધ. આ ઉપરાંત જરાસંઘે જે એના કારાગારની અંદર 16,000 રાજાઓને કેદ કરેલા હતા અને જરાસંઘનો વધ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ કારાગારની અંદર જાય છે ત્યારે એ બધાને પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. એક જ શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજ છે, તે જ ચતુર્ભુજ રૂપે દર્શન આપે. અને એ જ ભગવાન અક્રૂરજીને યમુનાજીના ધરાની અંદર શેષશાહી રૂપે સહસ્ત્રભુજે દર્શન આપે છે. સ્વરૂપની અંદર ક્યાં ભેદ આવીને ઊભો રહી ગયો? કોઈ ભેદ નથી. એટલે એક જ પરમાત્મા જે છે એ પોતાની ઈચ્છાથી ચતુર્ભુજ રૂપ પણ ધારણ કરી દે છે અને દ્વિભુજ પણ થઈ જાય છે. એ જ ભગવાનનું ઐશ્વર્ય છે ભક્તો, એની અંદર ક્યારેય પણ શંકા ન કરવી. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર મધ્ય મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. લક્ષ્મીનારાયણ દેવની દક્ષિણની અંદર હરિકૃષ્ણ મહારાજ રૂપે પોતાનું સ્વરૂપ પધરાવ્યું અને સાથે વૃંદાવન વિહારીને પધરાવ્યા. અને લક્ષ્મીનારાયણ દેવની ઉત્તરની અંદર એમણે ધર્મ, ભક્તિ અને વાસુદેવ અને ગર્ભગૃહની અંદર પોતાના અવતારના સ્વરૂપો પધરાવેલા ભગવાન સ્વામિનારાયણ. આ બધા જ જે સ્વરૂપો જે છે ભક્તો, એ સ્વરૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ જાણવાનો નથી. એ બધા જ સ્વરૂપો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના જ સ્વરૂપો છે. એની અંદર ક્યારેય પણ ભેદ જાણવાનો નથી. કારણ કે વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ અષ્ટમ કળશની અંદર 36મા વિશ્રામની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા પોતે કહે છે, રાધા કૃષ્ણ હરિકૃષ્ણ રૂપ સમજી બેય મારા સ્વરૂપ. એ બંને મારા જ સ્વરૂપો છે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. શિક્ષાપત્રીની આપણે વાત કરીએ તો શિક્ષાપત્રીની અંદર તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણ જે છે એ શિક્ષાપત્રીની અંદર 107મા શ્લોકની અંદર ઈશ્વરનું લક્ષણ બતાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હૃદયે જીવ જીવે યો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદ. અને તે ઈશ્વર અને જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે અને સર્વ જીવને કર્મફલના આપનારા છે એમ ઈશ્વર જાણવા. આ પ્રમાણે ઈશ્વરની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે કરી. પણ એ ઈશ્વર કયા એનો ખુલાસો નથી કર્યો, પરંતુ 108મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ એ ઈશ્વર કયા તેનો ખુલાસો કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ.
અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારોના કારણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શ્લોક લખે છે અને એના પર વિસ્તૃત ટીકા સતાનંદ સ્વામીએ કરેલી છે, જેનું નામ છે, ટીકાનું નામ અર્થદીપિકા, અને અર્થદીપિકા ટીકાના એક શબ્દો સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે આ ટીકા જે છે એ માન્ય કરેલી છે. એ ટીકાના અંતે 108મા શ્લોકની ટીકાના અંતે સતાનંદ સ્વામી જે છે એક શ્લોક લખે. આ શ્લોક બહુ સુંદર છે ભક્તો. સતાનંદ સ્વામી કહે છે कि यह साक्षात भगवान क्षराक्षर परः कृष्णः स एव स्वयं भक्तो धर्मत आस भूरि कृपयासि स्वामीनारायणः मानुष्यं भुवि नातयन् निजन आचार्यत्व धर्मे स्थितः कृष्णं प्राह परोक्षवन् नटो ततो अन्यः सो अस्ति यत् स स्वयं. अर्थात કે જે ક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણના ધર્મમાં રહ્યા થકા આ શિક્ષાપત્રીમાં તેમણે પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું છે તે તો સ્વયં પોતે જ છે, પણ તેનાથી જુદા નથી. 63 જગ્યાએ શ્રી કૃષ્ણ નામ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું છે. એ શ્રી કૃષ્ણનું જે પ્રતિપાદન થયું છે એ શ્રી કૃષ્ણ રૂપે એ સ્વયં જ છે, પરંતુ એ શ્રી કૃષ્ણ જે કયા દેવકીનંદન શ્રી કૃષ્ણ અને આ ધર્મનંદન જે હરિકૃષ્ણ જે બંનેમાં કોઈ ભેદ નથી. સ્પષ્ટ રૂપે લખેલી છે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું છે તે તો સ્વયં પોતે જ છે, પણ તેનાથી જુદા નથી. અને આ શ્લોક લખાયા બાદ ભગવાન સ્વામિનારાયણ પોતે અગાડી લખે છે સ રાધાયા યુતો જ્ઞેયો યો રાધાકૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયોપેતા લક્ષ્મીનારાયણ સહી જ્ઞેયો અર્જુનેન યુક્તૌસો નરનારાયણાભિદઃ બલભદ્રાદિ યોગે ન તત્તત નામોચ્યતે શચ. અર્થાત અને સમર્થ એવા શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા, અને રૂક્મણી રૂપ જે લક્ષ્મી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા, અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા, અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિક યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અર્થાત કે એ અક્ષરધામના અધિપતિ જે સ્વામિનારાયણ છે એ જ જ્યારે ધરાતલની ઉપર અથવા તો ગોલોક ધામની અંદર એ રાધાજીની સાથે જ્યારે હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય. એ જ સ્વામિનારાયણ જ્યારે રૂક્મિણીની જાતે હોય ત્યારે એ લક્ષ્મીનારાયણ કહેવાય, અને એ જ સ્વામિનારાયણ જ્યારે અર્જુનજીની સાથે હોય ત્યારે નરનારાયણ કહેવાય, અને એ જ સ્વામિનારાયણ જ્યારે બલભદ્રની સાથે હોય ત્યારે બલભદ્ર વીર કહેવાય છે. એટલે અમદાવાદની અંદર જે નરનારાયણ, ભુજની અંદર જે નરનારાયણ પધરાવેલા છે તે એ જ સ્વામિનારાયણ જ્યારે નરની બાજુમાં હોય ત્યારે એ નરનારાયણ કહેવાય છે. એ જ સ્વામિનારાયણ જ્યારે વડતાલની અંદર લક્ષ્મીજીની બાજુમાં હોય ત્યારે એ જ લક્ષ્મીનારાયણ કહેવાય છે, અને એ જ સ્વામિનારાયણ જ્યારે ગઢપુરની અંદર રાધાજીની સાથે હોય છે ત્યારે એ ગોપીનાથજી કહેવાય છે, રાધાકૃષ્ણ કહેવાય છે. અને એ જ સ્વામિનારાયણ જ્યારે ભરૂચની અંદર બલભદ્રની બાજુમાં બિરાજમાન હોય છે, જેતલપુરની અંદર બલભદ્રની બાજુમાં જ્યારે બિરાજમાન હોય છે ત્યારે બલભદ્ર વીર કહેવાય છે. અને અગાડી જુઓ તમે શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ 112મા શ્લોકમાં કહે છે અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદોજ્ઞેયોનો સર્વથા ચતુરાદિ ભુજત્વમ છો તો દ્વિબાહોસ્તસ્ય ચૈચિકમ. અને એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો, અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. આ પ્રમાણે સ્પષ્ટ જ રૂપે કહી દીધેલું છે કે મારા જે આ સ્વરૂપ જે છે તેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. તો ભક્તોને શંકા થાય કે આ બધા જ રૂપે જો ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે તો આપણે ધ્યાન કોનું કરવું? તો એનો પણ ઉત્તર બહુ સુંદર આપેલો છે ભક્તો. હરિ દિગ્વિજય ગ્રંથ જે નિત્યાનંદ સ્વામીએ રચેલો છે, જેના એક ઉલ્લાસના એક શ્લોક
રચીને નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સંભળાવેલા છે અને શ્રીજી મહારાજે એ બધા જ માન્ય કરેલા છે. એ પ્રમાણ એ જ હરિદિગ્વિજયના 49મા ઉલ્લાસના અંતે નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખીને પ્રતિપાદન કરેલું છે. એના 43મા અધ્યાયની અંદર 43મા ઉલ્લાસની અંદર એ ઉલ્લાસની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે વિજય દુંદુભી ટીકાની અંદર કે જેને જે સ્વરૂપ પર સ્નેહ થાય એનું એ ધ્યાન કરી શકે છે અને એને પ્રાપ્તિ છેલ્લે અંતે અક્ષરધામમાં રહેલા એ ભગવાન શ્રી હરિની જ થવાની છે. અને એ જ વાતનું નિષ્કુળાનંદ સ્વામીએ પણ પ્રમાણ આપેલું છે. ભક્ત ચિંતામણીની અંદર તમે જુઓ 159મા પ્રકરણની અંદર નરનારાયણ દેવ આદિ અનંત જે ભગવાનના અવતાર જે છે તેની ઉપાસના કરવાથી આ જ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર એનો પ્રવેશ થશે. અને એ જ વાતનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરેલું છે કે રામકૃષ્ણાદિકાદિક જે ભગવાનના સ્વરૂપ છે તેની ઉપાસના કરવાથી આ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર એ વ્યક્તિનો પ્રવેશ થાય છે. એટલે ચાહે સ્વામિનારાયણની ઉપાસના કરો, નરનારાયણની કહો, લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કરો, કોઈની પણ કરો, તમને પ્રાપ્તિ એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર એ ભગવાન સ્વામિનારાયણ જે લક્ષ્મીજી અને રાધાજીની સાથે બિરાજમાન છે તેની થવાની છે, બીજા કોઈની થવાની નથી ભક્તો. એટલે જે મૂર્ખ લોકો એમ કહે છે કે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ એ બધા જુદા છે, એનું ધ્યાન ન થાય, ધ્યાન તો હરિકૃષ્ણ મહારાજનું જ થાય. એ પ્રમાણે એ લોકો પોતે પૂર્વ પક્ષ રજૂ કરે છે ને પ્રતિજ્ઞા કરે છે, પરંતુ એ પ્રતિજ્ઞાની અંદર એ પક્ષની અંદર એ લોકો ક્યારેય પણ એમાં હેતુ નથી બતાવતા. હેતુ અનુરૂપ જે છે એ નિશ્ચિત સાધ્યવાન એવો દ્રષ્ટાંત ત્યાં નથી આપતા. જ્યારે આપણે લોકો સ્પષ્ટ રૂપે આપણો પક્ષ જે છે એ રાખીએ છીએ કે નરનારાયણ, સ્વામિનારાયણ, શિખ, રાધાકૃષ્ણ એ બધા એક જ સ્વરૂપ છે, એ પક્ષ આપણે રાખીએ છીએ, એની અંદર આપણે લોકો હેતુ બતાવીએ છીએ, એનું દ્રષ્ટાંત પણ આપીને એ પક્ષને આપણે સિદ્ધ કરી દઈએ છીએ. જ્યારે એ લોકોનો પક્ષ સિદ્ધ નથી કરતા એટલે એ લોકોનો પક્ષ જે છે એ ગલત છે આખો. માટે ક્યારે પણ એ લોકોના પક્ષની અંદર જોડાશો નહીં ભક્તો. લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ, નરનારાયણ દેવ આ બધા જ સ્વરૂપો એક જ છે. કોઈ પણ સ્વરૂપ પર તમને પ્રીતિ હોય ને તમે એનું ધ્યાન કરશો તો તમને અંતે એ અક્ષરધામની અંદર એ જ પરમાત્માની પ્રાપ્તિ થવાની છે જે રાધાકૃષ્ણની ઉપાસના કરતા હોય કે નરનારાયણની કરતા હોય કે પછી છેલ્લે હરિકૃષ્ણની કરતા હશે. માટે ભક્તો એવા વ્યક્તિઓની વાતોની અંદર ક્યારેય ભરમાતા નહીં અને પોતાના કલ્યાણને બગાડતા નહીં. આ વડતાલનું મંદિર જે છે, જે ગગનચુંબી મંદિર છે, આ આખું મંદિર ભક્તો દિવ્ય મંદિર છે. અને વડતાલની મંદિરની બરાબર પછાડીના ભાગની અંદર સભા મંડપ છે. સભા મંડપની મધ્યની અંદર એક કૂવો તમને દેખાશે જેનું નામ છે જ્ઞાનકૂપ. આ કૂવાના જલથી આખું આ મંદિર જે છે એ નિર્માણ થયેલું છે ભક્તો. એ જમાનાની અંદર કંઈ આજના આધુનિક જમાનાની જેમ મોટરો ન હતી. હરિભક્તો પોતાના હાથોથી પાણીઓ ખેંચી ખેંચીને એ કાઢતા હતા અને મંદિરની અંદર એનો વિનિયોગ કરતા હતા. એ કૂવામાં પાણી થકી જ આ મંદિર આખું નિર્માણ થયું છે ભક્તો. માટે આવું જે દિવ્ય મંદિર જે છે, જે નિર્માણ થયું છે, એનો મહિમા ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ ત્યારબાદ હરિભક્તોને કહ્યું હતું. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ ઇત્યાદિ જે સ્વરૂપો જે છે એની પ્રતિષ્ઠા કરે છે. પ્રતિષ્ઠા કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણે એ મંદિરની અંદર જે સ્થાપન કરેલા જે દેવો જે છે તેનો ભાવ કહ્યો કે ભાઈ આ જે સ્વરૂપ જે છે એ કયા ભાવથી પધરાવેલું છે, આ સ્વરૂપ જે છે એ કયા ભાવથી પધરાવેલું છે. એ બધાનો ભાવ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને કહ્યું. આપણે એની ચર્ચા હમણાં થોડી વખત પહેલાં કરી ગયા કે ભાઈ કયા ભાવથી આ મંદિરની અંદર રહેલી જે મૂર્તિઓ જે છે
એનો કયો ભાવ છે, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે અગાડી કરી આવેલા છે. મંદિર બંધાઈ ગયું. ભગવાન સ્વામિનારાયણે આરતી પણ ઉતારી દીધી અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે અને એમના નંદ સંતોએ વડતાલ મંદિરનો જે મહિમા જે છે એ મુક્ત કંઠે ગાયેલો છે. ભક્તો, સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 27મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે 53 થી 62મા શ્લોકની અંદર પોતે કહે છે, ભગવાન સ્વામિનારાયણ તે પછી ઊંચા આસન એટલે કે મંચ ઉપર બિરાજમાન થયા અને સર્વજનોને સંબોધીને એક હાથ ઊંચો કરીને એમ બોલ્યા કે હે જનો, તમે સર્વે આદર રાખીને આ મારું વચન સાંભળો. જે આ મધ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ મેં સ્થાપન કર્યા છે તે આ સાક્ષાત શ્રી દ્વારિકાધીશ્વર જાણવા, દક્ષિણ મંદિરમાં રાધાએ સહિત સ્થાપન કરેલા જે આ છે તે વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ જાણવા. આમના સ્વરૂપમાં ભેદ નથી. એક જ ભગવાન શ્રી કૃષ્ણ તે લક્ષ્મીના યોગથી લક્ષ્મીનારાયણ અને રાધાના યોગથી રાધા કૃષ્ણ વૃંદાવન વિહાર રસિક કહેવાય છે. રાધા કૃષ્ણના સમીપમાં જે આ મૂર્તિ સ્થાપન કરી છે તે સાક્ષાત મારી જ સાધુ રક્ષણ માટે પ્રકટતાને પામેલાની મૂર્તિ છે. તે મારા એકાંતિક ભક્તજનોના મનની પ્રસન્નતા માટે મેં જ જેમાં સાન્નિધ્ય કર્યું છે એમ જાણવી. ઉત્તર મંદિરમાં ધર્મ ભક્તિ સાથે મારી મૂર્તિ મારા આવિર્ભાવના પ્રકારને જણાવવા ધર્મ ભક્તિથી પ્રગટ થયો છું એમ સ્થાપન કરી છે એમ જાણવું. તે આ લક્ષ્મીનારાયણ આદિક સ્વરૂપોનો જેઓ પ્રતિદિન પ્રેમથી દર્શન નિયમથી કરશે તે જનો સંસાર બંધન થકી મુક્ત થઈ જશે. વળી જે જનો પ્રત્યેક પૂર્ણિમાએ ગ્રામાંતર પુરાંતર થકી પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક અહીં આવીને આ સ્વરૂપોનું દર્શન કરશે તેમના સર્વ મનોરથોની નિશ્ચય સિદ્ધિ થશે. એટલે તેઓ આ લોકમાં ઈપ્સિત સુખને પામીને પરલોકમાં નિશ્રેયસને પણ એમના અનુગ્રહ થકી પામશે, એમાં સંશય નથી. જે જપ, હોમ, પુરશ્ચર્ય આદિ ક્રિયાઓ ફળ સાધનપણે કરવાની શાસ્ત્રોમાં કહી છે તે આ શ્રી કૃષ્ણની સન્નિધિમાં કરતા અતિશય વીર્યવાળી થઈને તે ક્રિયાઓને કરનારા જનોને વાંછિત ફલ શીઘ્ર સિદ્ધિ કરી આપશે. જે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે તે જ આ લક્ષ્મીનારાયણ છે એમના સ્વરૂપમાં ભેદ ન જાણવું. જેવો ભેદને માને છે તેવો અજ્ઞ છે. મારું આ વચન સત્ય જ છે, એમાં સંશય કરવો નહીં. આ પરમ સત્યરૂપ એવા પણ મારા વચનમાં જેના ચિત્તને વિશે સંશય રહેતો હશે તેને પણ અલ્પકાળમાં ભગવાન સમસ્ત ઐશ્વર્ય સંપન્ન આ સ્વયં લક્ષ્મીનારાયણ જ નિવારણ કરશે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે પ્રતિપાદન કરેલું છે કે જે પણ કોઈક લોકો વડતાલની અંદર જપ છે, હોમ છે, તપ છે ઇત્યાદિ કરશે એ લોકોનું એ કરેલું જે છે એ શીઘ્ર ફલદાયી થશે. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે જનો પ્રત્યેક પૂર્ણિમાએ ગ્રામાંતર પુરાંતર થકી પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક અહીં આવશે અને આ સ્વરૂપોના દર્શન કરશે તેમના બધા જ મનોરથો જે છે એ પૂર્ણ થઈ જશે. અને સ્પષ્ટ રૂપે અંદર કહ્યું છે કે જે પણ કોઈક લોકો જે આ લક્ષ્મીનારાયણ આદિક જે મારા સ્વરૂપો છે તેની અંદર જે ભેદ જાણશે એ બધા તો અજ્ઞાની છે. અજ્ઞ શબ્દ લખેલો છે એટલે પેલા મૂર્ખ લોકો, પેલા અજ્ઞાની લોકોએ આ શ્રીજીના વચન જે છે એ વાંચવા જેવા છે. એટલે જે લોકો એ ભગવાનના સ્વરૂપની અંદર ભેદ કરે છે ને એ મૂર્ખાઓ છે, અજ્ઞાનીઓ છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. પોતાના આરાધ્ય દેવ જ આ વાત કરી રહ્યા છે, છતાં પણ એના વચનો જે છે તેને અવળી રીતે ગોઠવશે. પ્રેમાનંદ સ્વામી જે પણ કોઈક લોકો પૂર્ણિમાને દિવસે વડતાલ મંદિર આવે છે
એ વડતાલ મંદિર આવનારાના પુણ્ય વિશે પોતે કીર્તન સાર સંગ્રહ જય જય શ્રી રણછોડ છેલ છબીલો આ કીર્તનની અંદર પદ 3 કડી 6 ની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, પૂનમે પૂનમે દર્શને જાય રે તે એક ડગલે જગન ફલ થાય રે. અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ પૂનમને દિવસે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ આદિક સ્વરૂપોના દર્શન કરવા માટે જાય છે તે એક એક ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત કરશે એવું પ્રેમાનંદ સ્વામી અહીં કહે છે. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે જે પૂર્ણિમાને દિવસે લક્ષ્મીનારાયણ આદિક સ્વરૂપોના દર્શન કરવા આવશે તેના બધા જ મનોરથો અહીં સિદ્ધ થશે. ભક્તો પૂનમ સત્સંગી જીવન પ્રમાણે કેવલ ને કેવલ વડતાલની અંદર જ ભરવાની કહી છે. અર્થાત કે પૂર્ણિમાને દિવસે દર્શન કરવાનું મહાત્મય કેવલ વડતાલનું લખેલ. હા, હરિલીલા કલ્પતરુ તથા સંપ્રદાયના બીજા ગ્રંથોની અંદર તમે જુઓ તો દરેક મંદિરનો મહિમા લખેલો છે અને એ મહિમાની અંદર પૂર્ણિમાને દિવસે દર્શન કરવાની આજ્ઞા આપી છે. અને ત્યાં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈક લોકો તે મંદિરોની અંદર રહેલા જે ઠાકોરજી જે છે તેના પૂર્ણિમાને દિવસે દર્શન કરવા માટે જશે તેને ઈચ્છિત સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. પરંતુ સંપ્રદાયનો જે માન્ય પ્રબંધ છે જેને શ્રીજી મહારાજે પોતાની ઉપસ્થિતિની અંદર રચાવેલો છે તેની અંદર તો ચતુર્થ પ્રકરણ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 27મા અધ્યાયની અંદર 57 થી 59મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા આપી છે કે ભાઈ વડતાલની અંદર જ પૂનમને દિવસે દર્શન કરવા આવવું. ને જે પણ કોઈક વ્યક્તિ વડતાલની અંદર પૂનમને દિવસે દર્શન કરવા આવશે તેના બધા જ મનોરથો નિશ્ચય સિદ્ધ થશે. આ શબ્દ લખેલો છે, નિશ્ચય સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પોતાના અવતાર કાળ દરમિયાન કેવલ ગઢપુરની અંદર જ સ્થિર થઈને રહેતા ન હતા, પણ વારે વારે દુર્ગપુર છોડીને પણ ભગવાન ગામાંતરોની અંદર વિચરણ કરવા માટે જતા હતા. પરંતુ સંતો જે છે જે દેશાંતરોની અંદર વિચરણ કરતા હતા એ વિચરણ કરતા કરતા એ લોકો જ્યારે દુર્ગપુરની અંદર આવે ને ભગવાનના દર્શન એ લોકોને ન થાય એટલે એ લોકો નિરાશ થઈ જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે એ બધા જ સંતોને કહ્યું હતું કે ભાઈ આમ તો અમે ગ્રામાંતરોની અંદર વિચરતા જ રહીએ છીએ, પરંતુ તમારે જો મારા દર્શન કરવા હોય તો હું તમને ચૈત્ર સુધી 9મીથી ચૈત્ર સુધી પૂર્ણિમા પર્યંત વડતાલની અંદર અને કારતક સુધી એકાદશીથી કારતક સુધી પૂર્ણિમા પર્યંત હું તમને વડતાલની અંદર અચૂક દર્શન આપીશ. અને એને લઈને આપણા સંપ્રદાયની અંદર 2 સમૈયા ઉજવવાનું નક્કી કરેલું હતું, જેનું પ્રમાણ આપતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 7 83મા વિશ્રામની અંદર 76 થી 79મી ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે લખે છે, વળી બોલિયા શ્રી મહારાજ તમે સાંભળો સર્વ સમાજ, સમયો આહી કરીએ જે વાર તમને લખીએ છઈએ ત્યારે, શ્રી હરિ 9મી પ્રબોધિની જેહ હવેથી તો સમૈયા 2 તેહ નક્કી કરશું જ વડતાલમાં માહી, માટે આવજો સૌ તમે અહીં, કદી કોઈના આગ્રહ વડે જો અમારે બીજે જાવું પડે તોય આવવું અહીં તમારે, બીજે તીર્થે જવું નહીં ત્યારે, એમ આજ્ઞા કરી અવિનાશી, પોઢિયા ઉતારે જઈ સુખરાશી. આ પ્રમાણે વડતાલની અંદર 2 સમૈયા પર ભગવાન સ્વામિનારાયણે ઉપસ્થિત રહેવાનું દરેકને આજ્ઞા કરી છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં લગીન આ ધરાતલની ઉપર હયાત હતા ત્યાં લગીન ભગવાન સ્વામિનારાયણ ચૈત્રી સમૈયા અને કાર્તિક સમૈયાની અંદર અચૂક ઉપસ્થિત રહેતા હતા. આ વાતનું પ્રમાણ ભક્ત ચિંતામણીની અંદર પણ 78મા પ્રકરણની અંદર 1 થી 4 ચોપાઈની અંદર
સ્પષ્ટ રૂપે લખેલું છે. ત્યાં ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હવે અણતેડે આવજો પ્રબોધની એકાદશી દિન, કાર્તિક સુધી એકાદશી તેહનું પ્રબોધની નામ, તેદી સત્સંગી સહુ સંત આવજો વડતાલ ગામ. આ પ્રમાણે 2 સમૈયાઓ પર દર્શન કરવાની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા દરેક સત્સંગીઓની છે ભક્તો. એટલે 2 સમૈયા પર તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા વડતાલ જવું ને જવું, ચાહે ઉત્તર દેશના હોય કે દક્ષિણ દેશના હોય. દરેક સત્સંગીઓએ વડતાલની અંદર જ સમૈયાની અંદર દર્શન કરવા જવું, એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે ભક્તો. ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થયા પછી પણ આ પ્રથા અધ્યાપી અવિરત રૂપે એ ચાલતી આવેલી છે. આજે પણ જ્યારે કાર્તક મહિનાનો સમયો હોય કે ચૈત્ર મહિનાનો સમયો હોય, દેશાંતરોની અંદર રહેતા બધા જ સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આજે પણ વડતાલની અંદર દર્શન કરવા માટે આવે છે. અને દર્શન કરી એ લોકો અનુભૂતિ કરે છે કે અમારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ અમને છોડીને ક્યાંય ગયા નથી. એ ભૂતલની ઉપર અધ્યાપી પોતે અર્ચા સ્વરૂપે બિરાજમાન છે ને છે જ. અને એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ આદિક જે સ્વરૂપ જે છે તેના દર્શન કરીને એ લોકો કૃતાર્થ થઈ જાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને કહે છે, જેનું પ્રમાણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયની અંદર 40મા શ્લોકની અંદર લખેલું છે કે હું અહીં ભૂતલમાં વૃત્તાલયપુરને વિશે મેં પ્રતિષ્ઠાપન કરેલી 2 મૂર્તિ, વૃંદાવન વિહારીને લક્ષ્મીનારાયણ દેવનું જે સ્વરૂપ છે તે અને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તે રૂપે અખંડ વર્તું છું. આવું સ્પષ્ટ રૂપે કહ્યું છે. અને એટલે જ માટે સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર તમે જુઓ તો 5મા પ્રકરણના 68મા અધ્યાયના 88મા શ્લોકની અંદર અંતે લખે છે, વૃત્તાલયેશુ ભગવાન જયતિ સાક્ષાત, કે તે જ ભગવાન વૃત્તાલયપુરમાં પોતાના દિવ્ય મંદિરને વિશે સાક્ષાત અપરોક્ષ રૂપે સદા વિજયમાન રહ્યા થકા વિજય પામી રહ્યા છે. સદા વિરાજમાન થકા વિજય પામી રહ્યા છે. આ પ્રમાણે કહ્યું છે. એટલે સત્સંગીઓ જે છે એ વડતાલની અંદર સમૈયામાં આવે છે ત્યારે પણ એમને એ જ અનુભૂતિ થાય છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ અમારો ત્યાગ કરીને કશે ગયા નથી. અપરોક્ષ રૂપે આજે પણ અમારા વડતાલના મંદિરમાં બિરાજમાન છે. આમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ આજે પણ વડતાલની અંદર બિરાજમાન છે ભક્તો. માટે ભક્તો, વડતાલનું એટલું બધું મહાત્મય છે કે જેની કોઈ વાત નથી. હરિલીલામૃતમની અંદર તો ત્યાં લખેલું છે કે શેષ છે, શારદા છે, એ પણ આ વડતાલનો મહિમા જે છે એ ગાતા ગાતા પાર આવે એમ નથી. કારણ કે એની એક ભૂમિનો એક કણ જે છે એ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોના ચરણની પ્રસાદીથી પ્રસાદિત થયો છે ભક્તો. માટે આવા આ વડતાલ જે છે તેના દર્શન, વડતાલ સ્વયં તો દર્શનીય છે જ, પરંતુ વડતાલની અંદર જે પરબ્રહ્મ પરમાત્માનું મંદિર અને મંદિરની અંદર રહેલા જે ભગવાન જે છે એ તો અતિ દર્શનીય છે ભક્તો. માટે બધા જ ભક્તો પ્રેમપૂર્વક વડતાલ પધારજો અને મહિમા સહિત એ ભગવાનના દર્શન કરજો. તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આ તમને જે પણ કંઈક અત્યારે વડતાલના મહિમા વિશે 3 ભાગની અંદર પ્રવચન કર્યું એ બધું જ પ્રવચન જે છે હરિલીલામૃતમ કળશ 8 11 થી 31મો જે વિશ્રામ જે છે તે અનુસાર મેં કરેલું છે. જે લોકોને સંશય હોય તેણે આ કળશ છે એ જોઈ લેવા. સત્સંગી જીવન 4th પ્રકરણ જે છે, 5મું પ્રકરણ છે, જેની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા જે ભગવાન સ્વામિનારાયણે કરેલી છે તેનું વર્ણન છે. 5મા પ્રકરણની અંદર વડતાલનો જે મહિમા કીધેલો છે એનું વર્ણન છે. એ બધું જ તપાસી લેવું ભક્તો, તો તમને સાચી વાત છે એ આપોઆપ ખબર પડી જશે.
આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ. નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.